ક્યારે એવું બન્યું છે કે કોઈએ આપણી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું હોય અને એ ગુસ્સો, એ દુઃખ મનમાંથી જતું જ ના હોય, જાણે એ વાત આપણા મગજમાં કાયમ માટે ઘર કરી ગઈ હોય? વેલ, આજે આપણે એ જ વિષય પર વાત કરવાના છીએ, એક એવી કળા વિશે જે આપણને આ બોજમાંથી મુક્ત કરી શકે છે, એટલે કે માફીની કળા. ચાલો આને જરા સમજીએ. આ સમજવા માટે ચાલો એક 28 વર્ષના યુવકની વાત કરીએ. તેની જિંદગીમાં આમ જુઓ તો કંઈ બરાબર નહોતું ચાલી રહ્યું. એ સતત ગભરામણ અને એકદમ લો મૂડનો સામનો કરી રહ્યો હતો. અને આ બધાની શરૂઆત ક્યાંથી થઈ? તો 1 વર્ષ પહેલાં એક મિત્ર સાથે થયેલા ઝઘડા અને મારામારી પછી. તો આ વાર્તાના પહેલા ભાગમાં આપણે એ જોઈશું કે કેવી રીતે એક નાનકડો ઝઘડો, જે ઉકેલાયો જ નહીં, એણે એ યુવકના જીવન પર કેટલી ઊંડી અને નકારાત્મક અસર કરી. ક્યારેક આપણે જે વાતને પકડી રાખીએ છીએ તેની આપણે સૌથી મોટી કિંમત ચૂકવતા હોઈએ છીએ. વિચારો, 1 દિવસ નહીં, 1 અઠવાડિયું નહીં, પણ પૂરા 1 વર્ષ સુધી એ યુવકે પોતાના મનમાં એ ગુસ્સો અને નફરતને જીવંત રાખ્યા. આટલો લાંબો સમય કોઈ નકારાત્મક ભાવના સાથે જીવવું કેટલું મુશ્કેલ હશે નહીં? થયું એવું કે એ એક ચક્કરમાં ફસાઈ ગયો હતો. એ ઘટના, એ ગુસ્સો, એ અપમાન બધું જ વારંવાર તેના મગજમાં ઘૂમ્યા કરતું હતું. આને જ રૂમિનેશન કહેવાય છે. અને આ સતત વાગોળવાની આદત જ તેના પેનિક અટેક્સનું મુખ્ય કારણ બની ગઈ હતી. આ એક ઝઘડાની એના જીવન પર શું અસર થઈ? એનું મૂડ સતત ખરાબ રહેતો, શરીરમાં જાણે શક્તિ જ નહોતી રહી, અને એના જીવનની ક્વોલિટી એકદમ નીચે આવી ગઈ હતી. એ જાણે પોતાના ખભા પર એક અદૃશ્ય પણ ખૂબ જ ભારે વજન લઈને ફરી રહ્યો હતો. અને પછી તેની જિંદગીમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. તેણે મદદ લેવાનું નક્કી કર્યું અને થેરપી શરૂ કરી. અહીં જ તેને એક નવા રસ્તાનો પરિચય થયો, માફીનો રસ્તો. એક એવો રસ્તો જે તેને સાજા થવા તરફ દોરી જઈ શકતો હતો. પણ આ માફ કરવું એટલે ખરેખર શું? જો, માફીનો અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે ઘણીવાર તેને ખોટી રીતે સમજીએ છીએ. માફી એટલે કોઈ બીજા પર કરેલો ઉપકાર નથી, કે જે થયું તેને સાચું ઠેરવવું પણ નથી. માફી તો પોતાના માટે, પોતાની શાંતિ માટે લેવાયેલો એક સભાન નિર્ણય છે. એ ગુસ્સો, એ કડવાશ જે આપણને અંદરથી બાળી રહી છે ને, તેને જવા દેવાનો અને એ બોજમાંથી મુક્ત થવાનો નિર્ણય. માફ કરવું એ કોઈ સ્વિચ નથી કે જેને આપણે ચાલુ બંધ કરી શકીએ. ના, એ એક પ્રોસેસ છે, એક સફર છે. ચાલો એ 5 પગલાં જોઈએ જેણે પેલા યુવકને શાંતિના માર્ગ પર ચાલવામાં મદદ કરી. ચાલો આ 5 સ્ટેપ્સને જરા સમજીએ. પહેલું અને સૌથી અગત્યનું છે માફ કરવાનો પાકો નિર્ણય કરવો. મતલબ કે તમે મનથી નક્કી કરો છો કે હવે આ દર્દને પકડી નથી રાખવું. બીજું, જે બન્યું તેને સ્વીકારવું. આનો અર્થ એ નથી કે જે થયું તે બરાબર હતું, પણ એ હકીકતનો સ્વીકાર કરવો કે તે બની ગયું છે અને આપણે ભૂતકાળને બદલી શકતા નથી. ત્રીજું, સહાનુભૂતિ કેળવવી. આ કદાચ સૌથી અઘરું લાગે, પણ સામેની વ્યક્તિની પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવો. એમના વર્તનને સાચું ઠેરવવા નહીં, ફક્ત સમજવા માટે. ચોથું, ગુસ્સા અને રોષને જવા દેવો. આ એવી ઝેરી લાગણીઓ છે જે બીજા કરતાં આપણને જ વધુ નુકસાન પહોંચાડે છે. અને પાંચમું, પોતાની જાતને માફ કરવી. કારણ કે ઘણીવાર આપણે જે બન્યું તેના માટે પોતાની જાતને પણ દોષ આપતા હોઈએ છીએ. પોતાની ભૂલો માટે પોતાની જાતને માફ કરવી પણ એટલી જ જરૂરી છે. તો આ બધી મહેનતનું પરિણામ શું આવ્યું? ચાલો ફરીથી એ યુવકની વાર્તા પર પાછા જઈએ અને જોઈએ કે આ સફરના અંતે તેને શું મળ્યું. જ્યારે આપણે મનનો બોજ હળવો કરીએ છીએ ત્યારે ખરેખર શું થાય છે? સૌથી પહેલો અને મોટો ફેરફાર તેના શારીરિક સ્વાસ્થ્યમાં જોવા મળ્યો. જે ગભરામણના હુમલા તેને પરેશાન કરી રહ્યા હતા તે ધીમે ધીમે ઓછા થવા લાગ્યા અને તેની તીવ્રતા પણ ઘટી ગઈ. શારીરિક રાહતની સાથે સાથે તેની ભાવનાત્મક સ્થિતિ પણ સુધરવા લાગી. તેનો જે ઉદાસ મૂડ હતો તે હળવો થયો. તેનામાં ફરીથી એનર્જી અને મોટિવેશન આવવા લાગ્યા, જાણે જિંદગી ફરી પાટા પર આવી રહી હતી. અને આ ફાયદા ખાલી એ યુવકની કહાની પૂરતા જ નથી. ઘણા સંશોધનો બતાવે છે કે માફી આપવાથી કોઈના પણ જીવનમાં આ બધા જ સકારાત્મક બદલાવ આવી શકે છે. સ્ટ્રેસ અને એન્ઝાઇટી ઘટે છે, ફિઝિકલ હેલ્થ સુધરે છે અને આપણા સંબંધો પણ મજબૂત બને છે. આપણે ઘણીવાર આ વાક્ય સાંભળીએ છીએ, ખરું ને, કે માફ કરી દે પણ ભૂલતો નહીં. પણ શું આ બંને એક જ વસ્તુ છે?
ચાલો માફી અને ભૂલવા વચ્ચેના તફાવતને સમજીને આ કન્ફ્યુઝન દૂર કરીએ. તો મુખ્ય મુદ્દો એ છે કે માફી એક સક્રિય પસંદગી છે. આપણે નક્કી કરીએ છીએ કે હવે મારે આ બોજ નથી રાખવો. જ્યારે ભૂલી જવું એક નિષ્ક્રિય પ્રક્રિયા છે, જે સમય સાથે આપોઆપ થાય છે. એટલે તમે કોઈને માફ કરી શકો છો, પણ જે બન્યું એ યાદ રાખીને તેમાંથી શીખી પણ શકો છો. આ જે વાત છે ને, એ આખી ચર્ચાનો સાર છે. જ્યારે આપણે ગુસ્સાને પકડી રાખીએ છીએ, ત્યારે આપણે એ ખરાબ ઘટનાને આપણા મનમાં વારંવાર જીવંત કરીએ છીએ. એ દુઃખ, એ પીડા આપણે જાતે જ આપણી જાતને વારંવાર આપતા રહીએ છીએ. માફી આપણને આ ચક્રમાંથી બહાર કાઢે છે. અને અંતે બસ એક સવાલ, જે આપણે બધાએ કદાચ આપણી જાતને પૂછવો જોઈએ. શું કોઈ ગુસ્સો કે કોઈ દ્વેષ એટલો મોટો છે કે જેના માટે આપણે આપણા મનની શાંતિનો ભોગ આપીએ? આ પ્રશ્ન પર વિચાર કરજો.